હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સંસ્થામાં બાળકો અને યુવાનો દ્વારા સંસ્કૃત શ્લોક, વચનામૃત, સ્વામીની વાતો, સ્તુતિ, સત્સંગ દીક્ષા ગ્રંથ, અક્ષર પુરુષોત્તમ દર્શન, સ્વામિનારાયણ સિદ્ધાંત કારિકા જેવા અનેક સંસ્થાના સાહિત્ય પુસ્તકના અધિવેશન દ્વારા મુખપાઠ કરવામાં આવે છે અને મુખપાઠથી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ ખૂબ જ રાજી થાય છે। મુખપાઠથી બાળકો અને આપનો પણ યાદશક્તિથી લઈને સર્વાંગી વિકાસ થાય છે। ત્યારે આપણે આજે એવા બે બાળકો વિશે જાણીશું જેમને એવો મુખપાઠ કર્યો કે આપને સૌને માન્યમાં નહીં આવે એ પણ ખૂબ જ નાની ઉંમરના બાળકો છે। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મેળવવા અક્ષર પુરુષોત્તમ દર્શનની 565 કારિકાનો સંસ્કૃતમાં મુખપાઠ ફક્ત 6 વર્ષની નાની ઉંમરે અને એ પણ 5 મહિનાના ટૂંકા સમયમાં અભ્યાસની સાથે સાથે બાલ વિદ્વાન શ્રી સમર્થ સાપોલિયાએ અદ્ભુત રીતે મુખપાઠ કંઠસ્થ કર્યો છે અને ફક્ત 8 વર્ષની નાની ઉંમરે 4 મહિનામાં સત્સંગ દીક્ષા અને કારિકા સાથે સંપૂર્ણ 880મી પણ વધારે સંસ્કૃત શ્લોકનો મુખપાઠ કરનાર બાલ વિદુષી શ્રી વેદિકા સાપોલિયાને આપણે સૌ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને ખાસ તો તેમના માતા પિતા તથા બીએપીએસ સુરેન્દ્ર ક્ષેત્રના તેમના બાલ કાર્યકરોને પણ આ અનોખી સિદ્ધિ હાંસલ કરવા બદલ આપને સૌ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને કોટી કોટી અભિનંદન પાઠવીએ અને આ બંને બાળકોએ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો ખૂબ જ અંતરનો રાજીપો પ્રાપ્ત કર્યો છે। જય સ્વામિનારાયણ સ્વામી બાપા, આપના શ્રી ચરણોમાં મારા સાક્ષાત દંડવત પ્રણામ સ્વીકારશો જી। મારું નામ સમર્થ શૈલેષભાઈ સાપોલિયા છે। હું સુરેન્દ્રનગર શહેરમાં રહું છું। પૂજ્ય અમૃત યોગી સ્વામી મારા કાકા થાય। સ્વામી બાપા, મેં અને મારી બહેને આપને રાજી કરવા માટે સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ અને સિદ્ધાંત કારિકાનો સંપૂર્ણ મુખપાઠ કરાયેલ છે। સ્વામી બાપા, મારી ઉંમર 6 વર્ષની છે અને મારી બહેનોની ઉંમર 8 વર્ષની છે। સ્વામી બાપા, આપના આશીર્વાદ અને પ્રેરણાથી આ મુખપાઠ 4 મહિનામાં કરેલ છે। સ્વામી બાપા, મારી બહેને તો માત્ર 10 જ દિવસમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ કરેલ છે। સ્વામી બાપા, આ મુખપાઠ કરાવવામાં મારા મમ્મી અને મારા પપ્પાએ બળ, પ્રેરણા અને પ્રોત્સાહન આપેલું। અને હા સ્વામી બાપા, એક સિક્રેટ વાત કહી દઉં, આપ તો જાણો જ છો ને કે અમે તો કેવા ચંચળ બાળકો છીએ। તો આ મુખપાઠ કરવામાં મારા મમ્મીના હાથનો મેથી પાક પણ ચાખવો પડેલો। તો સ્વામી બાપા, મારા મમ્મીને મને વારે વારે સોરી પણ કહેવું પડતું। તો સ્વામી બાપા, આપ મને અને મારા મમ્મીને માફ કરી દેજો। સ્વામી બાપા, આપ મારા અને મારા બહેન ઉપર રાજી તો થયા છો ને? તો હા સ્વામી બાપા, આપ મને અને મારા બહેનને બંનેને આશીર્વાદ આપો જેથી અમે આપને ખૂબ 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 જ રાજી કરી શકીએ। આઈ લવ યુ બાપા। જય સ્વામિનારાયણ સ્વામી બાપા। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।